સુરતમાં ચકચારી બનેલા રેગિંગ અને આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે, જેમાં ગુનાની ફરિયાદમાં નામ સામેલ છે તે પૈકી એક ડોક્ટર પોલીસ સમક્ષ હાજર થયા છે। ડોક્ટર અનુજ મહેશ્વરી ખટોદરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેમનું વિગતવાર નિવેદન નોંધીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ કેસમાં કુલ 4 ડોક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ સમક્ષ હાજર થતા સમયે ડોક્ટર અનુજ મહેશ્વરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને જે પ્રકારની ફરિયાદ નોંધાઈ છે તેવું કશું જ બન્યું નથી। તેમણે વધુમાં દાવો કર્યો હતો કે માત્ર રેગિંગ જ નહીં પરંતુ આ ઘટનાના તમામ પાસાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓ સાથે તેમની માત્ર કામ બાબતે જ વાતચીત થતી હતી। ये सभी बेबुनियाद बातें हैं। मुझे कुछ पता नहीं है, मैंने तो कभी रैगिंग ली नहीं है और कुछ भी नहीं किया है मैंने। तो मुझे मेरे न्याय तंत्र पे पूरा विश्वास है कि वो सही न्याय देंगे हमें और मुझे भी, स्पेशली मुझे सही न्याय देंगे। और बस मैं यही बोलना चाहूँगा कि रैगिंग के जो भी इल्ज़ाम लगाए गए हैं वो सभी बेबुनियाद कि ये वर्ड ही हटा दीजिए आप। रैगिंग, ये रैगिंग का वर्ड ही गलत है। रैगिंग हुई नहीं है, बिल्कुल भी। रैगिंग का जो भी इल्ज़ाम लगाया गया है वो सभी बेबुनियाद है। ये न्याय तंत्र डिसाइड करेगा कि रैगिंग हुई है कि नहीं हुई है, सही में रैगिंग हुई है कि नहीं हुई है। इंस्ट्रक्शंस देने को रैगिंग नहीं बोला जा सकता है। बस यही बोलना चाहूँगा मैं। बाकी न्याय तंत्र हाँ, यही तो न्याय तंत्र डिसाइड करेगा कि बंद किया है कि नहीं किया है। ये तो सभी बेबुनियाद बातें हैं। हम लोग बहुत ही शौक में है कि उसने सुसाइड किया है, पर उसके कई कारण हो। बिल्कुल जे रीते हर्ष पंड्या અને જે રીતે જોઈ શકે છે તેવા કે હર્ષ પંડ્યાના જે રીતે આપઘાત મામલે અત્યારે જે પ્રકારનું નિવેદન નહીં થઈ છે તો કઈ રીતની કાર્યવાહી અનુજભાઈ જે પ્રકારે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેમાં લાવવામાં આવે છે અને જે રીતે 4 તબીબો ઉપર એટલે કે 4 ડોક્ટરો જે રેગિંગની ઘટના હતી અને જેને લઈને જે રીતે જોઈ શકીએ છીએ તેમ કે અત્યારે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જે અનુજ મહેશ્વરી છે તે પોતાને નિવેદન નોંધાવી રહ્યા છે અને પોલીસ તેમના વકીલ સાથે અહીં તેમનું નિવેદન નોંધ્યું છે। પરંતુ મહત્વની વાત છે કે જે પ્રકારેની આખી ઘટનાક્રમ અને જે રીતે આખો ઘટનાક્રમ ખાસ કરીને હર્ષ પંડ્યાનો જે આપઘાત મામલે અનેક ચોંકાવનારા અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે 4 ડૉક્ટરોને અહીં જે ખટોદરા પોલીસનું તેડું છે તેમાંથી હાલ અત્યારે જે છે તે અનુજ મહેશ્વરીને અત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। બીજી તરફ હજુ પણ 3 ડૉક્ટરો જે બાકી છે એટલે તેમને જે નોટિસ ફટકારી અને બોલાવવામાં આવશે નિવેદન લેવામાં। અગર બીજી નોટિસ બાદ પણ નહીં આવે તો તેમને વોરંટ ઇસ્યુ પણ કાઢવામાં આવી શકે છે। એટલે મહત્વની વાત છે કે જે રીતે હર્ષ પંડ્યા કેસમાં સૌથી અલગ અલગ જે ખુલાસા થઈ રહ્યા છે, ખાસ કરીને રેન્કિંગ મામલે જે એકનો એક વહાલ જે હોનાર તબીબ છે ડૉક્ટર હર્ષ પંડ્યા તેમનું મોત થયું છે, ત્યારે હવે તેમની પાછળના જે જવાબદાર મોતના કારણો છે તેના અલગ અલગ નિવેદનો છે તે નોંધવામાં આવી રહ્યા છે। ત્યારે ખટોદરા પોલીસ હાલ અનુજ જે મહેશ્વરી છે તે નિવેદન નોંધાવી રહ્યા છે, પરંતુ હવે આગળ પોલીસના જે નિવેદન બાદ તપાસમાં કેવા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે। કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।